તલાજા પર્વત સમય જેટલો જ પ્રાચીન અને રહસ્યોથી ભરેલો. આ પર્વતની ઊંચાઈઓમાં છુપાયેલ છે એક ગુફા, જ્યાં પથ્થરોના અંધકારમાં સદીઓથી કશુંક અજાણ્યું ધબકતું રહ્યું છે. લોકો કહે છે કે આ ગુફા માત્ર પથ્થર અને દિવાલ નથી. આ છે સમયનું દ્વાર, એવું દ્વાર જે ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો પુલ બની શકે છે. કદાચ અહીંથી મનુષ્ય સંસ્કૃતિનો આરંભ થયો હતો, અને કદાચ અહીંથી જ એક દિવસ કોઈ નવો અધ્યાય શરૂ થશે. તલાજા પર્વત આજે પણ નિશ્શબ્દ ઊભો છે, પણ એની ગુફામાં સમય હજુ પણ પોતાના રહસ્યો છુપાવીને બેઠો છે. સવાલ એટલો જ છે, આ દ્વાર ખુલે તો કયા યુગમાં લઈ જશે? આ કહાની સે 3 મિત્રો ની રાહુલ, સાયર અને વિપુલ. સામાન્ય ફરવા નીકળેલા આ છોકરાઓએ વિચાર્યું પણ ન હતું કે તેમની આજની સફર તેમને સમયની સરહદ પાર લઈ જશે અને એક એવી દુનિયામાં પહોંચાડશે જ્યાંથી માનવજાતનો ઇતિહાસ શરૂ થયો હતો. અરે વાહ, આ ગુફા તો કેવી મસ્ત હશે. નયો ભાઈ, આમાં તો ભૂત હશે. તને જોઈને તો ભૂતે ભાગી જાય. એટલે હાલો તો ખરી, અંદર જોઈ તો ખરી હું છે એમ. હાલો હાલો જલ્દી હાલો. રાહુલ, સાયર, અહીંયા આવો ગાયગા. આ શેનું નિશાન છે? આ નિશાનમાં ખાલી બટન જેવું લાગે છે. હું આંધળો થઈ ગયો, મને કઈ દેખાતું જ નહીં. એક બટન, એક અજાણ્યું નિશાન અને ક્ષણભરનો પ્રકાશ. જાણે કોઈએ સમયનું દ્વાર ખોલી દીધું હોય. અરે આપડા ક્યાં આવી ગયા? લાગે છે આપણે પહેલાના સમયમાં આવી ગયા છીએ. હા, એના માણા તમે જોયા છે? આ છે 50,000 વર્ષ પહેલાનું જગત, જ્યારે માણસે ભાષા શીખી ન હતી, લખાણ રચાયું ન હતું. અહીંના લોકો પ્રકૃતિ સાથે જીવતા હતા, મજબૂત, નિર્દોષ અને અજાણ. પેલા આપણે પાછા કેવી રીતે જાવું? તમારો ખૂબ ખૂબ આભાર, અમારા ભાઈઓને તમે બસાયો. જીવન અને મૃત્યુની વચ્ચે એક અજાણ્યા બાળકે મિત્રતા બતાવી. તે ક્ષણે 2 યુગના લોકો વચ્ચે બંધાતું બંધન જન્મ્યું. સારા ઘરે કેમ જાવ? વિપુલ! અલા આ બધા ખડખાવાડા છે, આપણા માણસો ને કાંઈ મુંજામાં.
રાહુલ, સાયર અને વિપુલ એમણે આદિવાસીઓને આપ્યું માનવજાતનું સૌથી મોટું ભેટ, નામ બોલવાની, શબ્દ લખવાની શક્તિ. અને એ ક્ષણે ઇતિહાસની પહેલી નીવ રચાઈ. રાહુલ આપણા ઘેરે કેમ જશે? કદાચ આપણા જીવનમાં હાથ લખેલો હોય. જ્યાં લગી આપણે અહીં સેવી ને ત્યાં લગી આપણે વાંચતા અને લખતા બધું શીખવાડી દેવી. હા સાહેબ, આપણા જીવનમાં કદાચ આવું જ લખેલું હશે. કદાચ તેઓ પાછા જઈ નહીં શકે, પણ જે વારસો તેમણે અહીં મૂક્યો એથી જ માણસે આગળ વધવાની શરૂઆત કરી. 3 મિત્રો, સમયના યાત્રી, જેની વાર્તા ક્યારેય ભૂલાઈ નહીં.